સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધાંગધ્રા માલવણ હાઈવે પર અખિયાણા માલવણ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માતમાં કુલ 3 યુવકના મોત થયા હતા। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે। કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। ધાંગધ્રા માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો। તેમાં 2 યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું છે। માલવણ સીએનજી પંપ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ 3 યુવાનોના મોત થયા છે। આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચરઘાણ વળી ગયો હતો। ધાંગધ્રા માલવણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોવા મળ્યું છે કે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ છે, જેથી ઘટના સ્થળે જ 2 યુવકોના મોત થયા હતા, જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે મોત થયું હતું। અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં કારનો કચરઘાણ વળી ગયો હતો, જેથી કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતના પગલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।